એક તરફ સરકાર દેશમાંથી ભ્રષ્ટાચાર જડમૂળથી નાબૂદ કરવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ ગુજરાતના અનેક સ્થળો પર બેફામ ખનિજ ચોરીની કામગીરી થઈ રહી છે। જાણે ખનિજ માફિયાઓને કોઈનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ ખનિજ ચોરી કરી રહ્યા છે। મહીસાગર નદીના પટ વિસ્તારમાં ખુલ્લેઆમ ખનિજ ચોરી કરવામાં આવી રહી છે। નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે। આપણી સાથે હું છું હિના। ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા કોતરોને ભૂમાફિયાઓ ઉધઈની જેમ ચટ કરી રહ્યા છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીના પટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી, રેતી તથા કપચી જેવા ખનિજ તત્વોનું બેફામ ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ યોગ્ય અસરકારક કામગીરી ન કરવામાં આવતા ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા રાણિયા, અકલાશા, ચિતલાવ, જેસાપુર, ભદ્રાસા સહિતના ગામોના કોતર વિસ્તારોમાંથી બેફામ રેતી ખનન ચાલતા હોવાના દ્રશ્યો અસ્મિતા ભારતના કેમેરામાં કેદ થયા છે। આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરીથી સરકારી તિજોરીઓને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે પર્યાવરણ માટે પણ આ નુકસાનરૂપ સાબિત થાય તેમ છે। ત્યારે એ મહત્વની બાબત એ છે કે આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરી પર તંત્રની નજર કેમ નથી પડી, કે પછી તંત્રના કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે। અસ્મિતા ભારતની ટીમ દ્વારા આ ખનિજ ચોરીના એક્સક્લુઝિવ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લાની અંદર ગેરકાયદેસર માટી, રેતી તથા કપચીનું ખનન જે છે એ વ્યાપક પ્રમાણમાં વધી જવાની વાતો સામે આવી છે, પરંતુ આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। હું મારા સહયોગીને કહીશ પ્રથમ તો દ્રશ્યો બતાવે। આ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મહીસાગર નદી પટ વિસ્તારના આવેલા રાણિયા તથા અકલાચા તરફ જવાનો જે છે માર્ગ છે, ત્યાંના કોતર વિસ્તારની અંદર હાલ જે છે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતના જે છે રેતી અને માટીનું જે છે ગેરકાયદેસર રીતના ખનન થઈ રહ્યું છે। સીધા અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અસ્મિતા ભારતની સાથે। આ છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની અંદર આવેલા ચિતલાવની હદ વિસ્તાર તથા રાણિયાની હદ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણની અંદર જે છે માટી અને રેતી ખનન જે છે ચાલી રહી છે, તેના લાઈવ દ્રશ્યો આપ જે છે એ નિહાળી રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર અસ્મિતા ભારતના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે કઈ રીતના ટ્રેક્ટરોની અંદર જે છે જેસીબીના માધ્યમથી આ રેતી જે છે એ કાઢીને ભરવામાં આવી રહી છે, અને બિંદાસ રીતના જે રીતના આ ભૂમાફિયાઓ અહીંયા રેતીનું ખનન કરી રહ્યા છે તેના પરથી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આવા ભૂમાફિયા ઉપર ક્યાંક ને ક્યાંક કાં તો ખેડા જિલ્લાના ખાણ ખનિજ વિભાગના આશીર્વાદ હોય, કાં તો કોઈ મોટા રાજકીય નેતાના આશીર્વાદ હોય તેવા આ દૃશ્યો છે। આપ જોઈ શકો છો કે બેફામ રીતના જે છે અહીંયા ખનન ચાલી રહ્યું છે। બે રોકટોક રીતના જે છે ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્ટર અને ડમ્પરો ભરીને જે છે એ રેતી જે છે તે કાઢવામાં આવતી હોય છે, અને આની સાથે સાથે લાખો અને કરોડો ટન રેતી જે છે એ મહીસાગર નદીના પટ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કાઢી લેવામાં ગેરકાયદેસર રીતના આવી છે। તંત્ર દ્વારા માત્ર ને માત્ર આંખો દેખાડા જેવી જ કામગીરી કરવામાં આવતી હોય છે। દ્રશ્યોમાં હું બતાવવાના પ્રયત્ન કરીશ કે કઈ રીતના બેફામ રીતના જે છે આ રેતી જે છે એ ગેરકાયદેસર રીતના ખનન કરીને ભૂમાફિયાઓ દ્વારા લઈ જવામાં આવી રહી છે। પ્રથમ ત્યાર ઉપરાંત જો વાત કરવામાં આવે તો અહીંયા જે મસ્ત મોટા જે છે તે ખાડા પણ કરી દેવામાં આવ્યા છે, અને વાત કરવામાં આવે તો આ મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલી જે છે આ જગ્યા છે, અને આ મહીસાગર નદીમાં જ્યારે દર વર્ષે પાણી આવતું હોય છે તેવા સમયે આ જે જગ્યાઓ હોય છે એ મહીસાગર નદીને ગામમાં આવતા અવરોધતા હોય છે, પરંતુ ભૂમાફિયાઓ દ્વારા જો આ રીતના ખનન કરવામાં આવશે તો આ જે કુદરતી અવરોધ જે છે તેને પણ નુકસાન થશે, અને ભવિષ્યની અંદર જો મહીસાગર નદીની અંદર પાણીની આવક વધારે થશે અને પૂરની જેવી પરિસ્થિતિ આવશે ત્યારે તેવા સમયની અંદર મહીસાગર નદીનું પાણી
તટીય વિસ્તારોના ગામોની અંદર ઘૂસી જવાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. મહત્વની વાત કરીએ તો ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આના ઉપર ક્યારે યોગ્ય તપાસ કરવામાં આવશે, ઉપરાંત જે છે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે અને આવા ભૂમાફિયા ઉપર ક્યારે પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે. કપિલ સેવક, અસ્મિતા ભારત, ખેડા, ઠાસરા. અને જે દ્રશ્યો છે તે આપ પણ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તે દ્રશ્યો છે તે ખનીજ ચોરી થઈ રહી છે. જે ભૂમાફિયાઓ છે તે કોઈના પણ ડર વિના આ ખનીજ ચોરી છે તે કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ અહીં એ જ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર નીચે આ ખનીજ ચોરી થઈ રહી છે અને આ ભૂમાફિયાઓને કોઈનો ડર નથી. કોનો હાથ આ ખનીજ માફિયા ઉપર છે કે તે કદાચ ભૂલી રહ્યા છે કે આ જે કામ કરી રહ્યા છે તે ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું તે રહ્યું કે આવા બેફામ બનેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ તથા સ્થાનિક સંબંધિત તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે કે પછી સાપની ઘેર સાપ જાય અને દૂધ પીને પાછું આવે તે કહેવતને સાર્થક કરશે.